કવિતા 3 અજબ જેવી વાત છે. બાળ દોસ્તો, તમારે આજે શું સાંભળવું છે? વાર્તા કે ગીત? ગીત સાંભળવું છે. સારું, ચાલો સાંભળીએ. પણ એ પહેલા હું કહું તે સાંભળો. તમે મને જોઈ શકો છો? શાના વડે જોઈ શકો છો? આંખો વડે જુઓ છો. હા, આપણે બધા આંખો વડે જોઈ શકીએ છીએ. દોસ્તો, તો આ આંખોનું કામ તો ખૂબ સરસ કહેવાય, નહીં? ચાલો દોસ્તો, આંખો, હાથ, પગ વગેરે શું શું અને કેવું કેવું કામ કરે છે એ બતાવતું એક સુંદર ગીત જોઈએ. ગીત. नानी मारी आँख ए ज्योति काक काक ते केवी अजब जेवी बात छे. नाक मारू नानू ए सूंघे फूल मजानू ए ते केवी अजब जेवी बात छे. नाना मारा कान ए सांभळे तैने ध्याने ते केवी अजब जेवी बात छे. नानू मोढू मारू ए बोले सारू सारू ए ते केवी अजब जेवी बात छे. नाना मारा हाथ ए ताड़ी पाड़े साथे ते केवी अजब जेवी बात छे. पग मारा नाना ए चाले छाना माना ए ते केवी अजब जेवी बात छे. ए ते केवी अजब जेवी बात छे. ए ते केवी अजब जेवी बात छे. નવા શબ્દો. દોસ્તો, ગીત કેવું લાગ્યું? એમ મજા આવી ગઈ. ચાલો, હવે હું જે શબ્દો બોલું એ તમારે બોલવાના છે. અજબ, કાંક, સાથ, ધ્યાન. પ્રશ્નોના જવાબ આપો. દોસ્તો, હમણાં તમે ગીત સાંભળ્યું હતું ને? એ ગીતની થોડી વાત કરીએ. તમે શાના વડે જોઈ શકો છો? આંખો વડે. તો હું શાના વડે જોઈ શકું છું? હું પણ આંખો વડે. અને આ બિલાડી અને કૂતરો શાના વડે જોઈ શકતા હશે? હા દોસ્તો, આપણે બધા આંખો વડે જોઈ શકીએ છીએ. કાન શું કામ કરે છે? આપણે તાળી શાનાથી પાડીએ છીએ? ગીતમાં કયા કયા અંગોની વાત કરવામાં આવી છે? ગીતમાં આંખ, નાક, કાન, મોઢું, હાથ અને પગ વિશે વાત કરવામાં આવી છે. જોડકા જોડો. ચાલો હવે જોડકા જોડીએ. જુઓ, એક બાજુ શરીરના અંગો આપ્યા છે અને બીજી બાજુ જુદી જુદી વસ્તુ આપી છે. આપેલા અંગોને તેમના કામ સાથે જોડવાના છે. પહેલા આંખો આપી છે. આપણે આંખોને કોની સાથે જોડીશું? આંખો જોવાનું કામ કરે છે, એટલે આંખોને ટીવી સાથે જોડીશું. અને ટીવી જોવા સાથે સાથે બધી વસ્તુઓને પણ જુએ છે, એટલે આંખો તો બધા સાથે જોડી શકાય.
પણ અહીં આંખોને ખાલી ટીવી સાથે જ જોડીશું. પછી આપ્યું છે નાક. નાકને કોની સાથે જોડાય? તમે પેલું ગીત યાદ કરો. નાક મારું નાનું, એ સૂંઘે ફૂલ મજાનું. નાક સૂંઘવાનું કામ કરે, એટલે તેને ફૂલ સાથે જોડાય. દોસ્તો, હવે કાનની સ્પીકર સાથે જોડો, કેમ કે સ્પીકરમાંથી આવતા અવાજ સાંભળવાનું કામ કાન કરે છે. દોસ્તો, હાથ અને પગનું કામ શું છે? એ વિચારીને કાલે મને કહેજો. બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો, આજે હું તમને એક ચિત્ર બતાવીશ. તમારે એ ચિત્ર ઓળખવાનું છે. ચાલો, ઓળખી બતાવો. કાગડાનું ચિત્ર છે. બરાબર. હવે આ શબ્દ લખેલો છે, એ જુઓ. હા, હું વાંચું છું. એ લખેલું છે કાગડો. દોસ્તો, હવે એ કહો કે આપણે કાગડો શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે વચ્ચે શું બોલાય છે? સાંભળો. કા ગ ડો. શું બોલાય છે વચ્ચે? બરાબર, વચ્ચે બોલાય છે ગ. હવે આપણે ગ ને બોક્સની નીચે લખીશું. આ લખાઈ ગયો ગ. આને વંચાય ગ. શું વંચાય? ગ. તમને ખબર પડી ગઈ ને? હવે શું કરવાનું છે? હા દોસ્તો, ગ આવતો હોય તેવા શબ્દો આપો. વિચારો, વિચારો. હા, બરાબર. ગરોળી, મગર, અજગર. વાહ. ગધેડું, જગ, મગજ, પગલા, ઢગલો. યાદ કરાવું? તમે ઉત્તરાયણમાં યાદ આવી ગયું ને? સરસ. પતંગ. પછી રીંગણ. બરાબર છે. નાગ, ગણપતિ, ગજરો પણ આવી શકે. હવે આપણે એક કામ કરવાનું છે. આપણને મળેલા શબ્દોમાં જ્યાં ગ આવતો હોય તેની નીચે લીટી કરવાની છે. આ પહેલી લાઈનમાં, આ વચ્ચેની લાઈનમાં અને આ થઈ ગઈ છેલ્લી લાઈનમાં ગ નીચે લીટી. આમ ગ શબ્દમાં પહેલા, વચ્ચે અને છેલ્લે પણ આવી શકે છે.